વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશ. આજે આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. પ્લે એટલે રમવું હોય, પ્લેઇંગનું વર્તમાન કુદન છે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. આ પાઠનો અભ્યાસ કરીશું. અહીં આ પાઠમાં ફટાકડાની બનાવટ, ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમાં કયું શું વપરાય છે અને ફટાકડા કેટલા વર્ષ પહેલાં એ બનાવવાનું શરૂ થયું હતું અને આજે એનું ઉત્પાદન કઈ જગ્યાએ થાય છે, આ બધી બાબતોનો ઉલ્લેખ આ યુનિટમાં કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્લેઇંગ વિથ ફાયર. One of our favorite festival in India is Deepavali or Diwali, as it is known in the north. ભારતમાં દીપાવલી અને ઉત્તરમાં દિવાળી તરીકે ઓળખાતો તહેવાર એ આપણા પ્રિય તહેવારોમાંનો એક છે. કે આપણા ઘણા પ્રિય તહેવારોમાંનો એક તહેવાર દિવાળી, કે જેને આપણે ભારતમાં દીપાવલી તરીકે ઓળખીએ છીએ અને ઉત્તરમાં તેને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and brilliant shower of colors. There is nothing to match the excitement. Excitement એટલે ઉત્તેજના, મેચ એટલે અનુરૂપ, નથિંગ એટલે કંઈ પણ નહીં. ક્રેકર્સ એટલે ફટાકડા, લાઉડ બેંગ એટલે મોટો અવાજ, એન્ડ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, તેજસ્વી રંગો. વેન ક્રેકર્સ ગો અપ, જ્યારે રાત્રે ફટાકડા જ્યારે આકાશમાં જાય છે અને એક મોટા અવાજ અને તેજસ્વી રંગોથી જે ફટાકડા ફૂટે છે, તો તેની જે ઉત્તેજના છે તેનાથી આપણને જે આનંદ મળે તે આનંદને, ઉત્તેજનાને અનુરૂપ તેની તોલે બીજે કંઈ આવે તેવું નથી. Many of us might wonder how these fireworks are made. Many of us એટલે આપણામાંના ઘણા બધા, might wonder એ વિચારતા હશે, how these fireworks are made and what goes into them. આપનામાંથી ઘણા બધાને વિચાર આવે અથવા વિચારે છે કે આ ફટાકડા કેવી રીતે બને છે, and what goes into them, અને તેની અંદર શું ભરેલું હોય છે. The physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. ફટાકડાનું ફિઝિક્સ એટલે પદાર્થ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એ એટલું જ રસપ્રદ છે જેટલું તેનો અવાજ અને તેમાંથી જે પ્રકાશ બહાર ફેંકાય છે તેના જેટલું જ તેનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન રસપ્રદ છે. નેક્સ્ટ પેરેગ્રાફ. The science of firework is technically called pyrotechnic. સાયન્સ ઓફ ફાયરવર્ક એટલે ફટાકડાનું વિજ્ઞાન એ ટેકનિકલી એટલે તકનીકી, કોલ એટલે ઓળખાય છે, પાયરોટેકનિક્સ તરીકે ઓળખાય છે. વોટ ઇઝ પાયરોટેકનિક્સ? તો પાયરોટેકનિક ઇઝ સાયન્સ ઓફ ફાયર વર્ક. કે પાયરોટેકનિક શું છે? તો ફટાકડાનું વિજ્ઞાન છે.
From the Greek word pyre meaning fire and techniques meaning an art. પાયરોટેકનિક શબ્દ એ ગ્રીક ભાષામાંથી ઉદ્ભવેલો શબ્દ છે. Pyre means fire and techniques meaning an art. What does word pyre mean? તો pyre means fire. Pyre નો અર્થ થાય છે આગ and technique નો અર્થ થાય છે કલા, એટલે ફટાકડા બનાવવાની કલા. પાયરોટેકનિક એટલે ફટાકડા બનાવવાની કલા. Pyrotechnic include not only firework but also whole range of device that use similar material and principles, from safety matches that we use every day to solid fuel rocket booster of space shuttle. પાયરોટેકનિક ઇન્ક્લુડ, આ પાયરોટેકનિકમાં ઇન્ક્લુડ એટલે સમાવેશ થવો. નોટ ઓનલી ફાયરવર્ક, કે પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ થતો નથી, પણ તેના જેવા વિશાળ સાધનોની શ્રેણી. ડિવાઇસ એટલે સાધન, રેન્જ એટલે શ્રેણી, હોલ એટલે વિશાળ. પણ જે ફટાકડા બને છે એવા રીતે બનતા વિશાળ સાધનોની શ્રેણી કે જેમાં યુઝ સિમિલર મટીરિયલ, કે જેમાં એક સરખી સામગ્રી અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. એ બધી જ વસ્તુનો પાયરોટેકનિકમાં ઉપયોગ થાય છે. ફ્રોમ સેફ્ટી માચીસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. દરરોજ આપણા ઘરમાં ઉપયોગ થતી દિવાસળીથી માંડીને સોલિડ એટલે ઘન, ફ્યુઅલ એટલે બળતણ, અવકાશ સ્પેસ શટલમાં જે સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર વપરાય છે ત્યાં સુધીના તમામ સાધનો, સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર સુધી તમામ એ બધાનો પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે. હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. આપણે દિવાસળીને એ ખાસ પાયરોટેકનિકનું સાધન તરીકે ઓળખીએ છીએ, કહીએ છીએ, કારણ કે એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, કારણ કે દિવાસળીમાં બધા જ પાયરોટેકનિકની અસર, પાયરોટેકનિકના ગુણ જેવા કે હીટ, ગરમી, સ્મોક, ધુમાડો, લાઇટ, પ્રકાશ, ગેસ, વાયુ અને સાઉન્ડ, અવાજ, આર પ્રેઝન્ટ ઇન. એ આ બધી જ વસ્તુ આપણને પાયરોટેકનિકના દરેક ગુણ એ દિવાસળીમાં જોવા મળે છે. કારણ કે દિવાસળી આપણને ગરમી આપે છે, ધુમાડો, લાઇટ, પ્રકાશ, ગેસ, વાયુ અને અવાજ, આ બધા જ ગુણ દિવાસળીમાં છે. એટલે દિવાસળીને પાયરોટેકનિકનું સાધન તરીકે ઓળખાય છે. Some historians say that black powder, the basic material used in firework, was invented in India. Was invented, શોધ થવી, ઇન્વેન્ટ એટલે શોધવું, સંશોધન થવું. સમ હિસ્ટોરિયન એટલે ઇતિહાસકારો. કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર, કાળો પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક. યુઝ એટલે ઉપયોગમાં થાય છે, ફટાકડામાં ઉપયોગમાં લેવાતો જે મૂળ પદાર્થ છે કાળો પાવડર, એની ભારતમાં શોધ કરવામાં આવી હતી. ભારતમાં એની શોધ થઈ હતી એવું ઇતિહાસકારો માને છે. સુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years એગો, કે સુક્રાંતિ નામના ગ્રંથમાં 2000 વર્ષ પહેલા, 2000 years એગો એટલે 2000 વર્ષ પહેલા, 2000થી વધુ વર્ષ પહેલા, હેઝ રેફરન્સીસ ટુ વેપન્સ, વેપન એટલે હથિયારો, સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, કે હથિયારો, ગન એટલે બંદૂક, પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે તોપગોળા જેવા હથિયાર, સાધન. કે 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં આની સમાન જ સાધનો, બંદૂકથી માંડીને
તોપગોળા સુધીના સાધનોનો સંદર્ભ જોવા મળે છે. રેફરન્સ એટલે સંદર્ભ, કે સુક્રાંતિ નામના ગ્રંથમાં તેનો આપણને ઉલ્લેખ જોવા મળે છે. However, the Chinese are generally considered pioneer of pyrotechnic. અને વળી આ ચીનના લોકો, the Chinese are generally, સામાન્ય રીતે ચીનના લોકોને પાયરોટેકનિકના એ પ્રણેતા ગણવામાં આવે છે, કે ચીનના લોકો એ પાયરોટેકનિક એના પ્રણેતા કે મૂળ ઉદ્ભવ બનાવનાર એ ચીનના લોકો છે એવું માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. કે આ બ્લેક પાવડર 1000 કરતાં વધુ વર્ષ પહેલાં તેઓએ તેનો વિકાસ કર્યો હતો, તેમને શોધ્યો હતો તેવું કહેવામાં આવે છે. તેવું તેઓ કહે છે કે બ્લેક પાવડર 1000 વર્ષ પહેલાં ચીનમાં એની શોધ થઈ હતી તેવું ચીનના લોકો કહે છે. It took at least 200 years for the knowledge to spread to the west. નોલેજ એટલે જ્ઞાન, સ્પ્રેડ એટલે ફેલાવો થવો. It took, at least એટલે ઓછામાં ઓછા, તે જ્ઞાનનો ફેલાવો થવા, તે જ્ઞાનનો પશ્ચિમમાં ફેલાવો થતાં એટલીસ્ટ ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. ઇટ ટુક એટલીસ્ટ 200 years, કે એમાં ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ધ વેસ્ટ, પશ્ચિમમાં આ જ્ઞાનનો ફેલાવો થતાં ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 that an English monk Roger Bacon revealed the formula for black powder. અને 1242માં ઇંગ્લિશ મોન્ક એટલે સંત, કે અંગ્રેજ સંત રોજર બેકને આ કાળા પાવડરની એને ફોર્મ્યુલા એટલે પદ્ધતિ અથવા નુસ્ખો, એનો પર્દાફાશ કર્યો. રિવીલ એટલે પર્દાફાશ કરવો, છતું કરવું. 1242માં અંગ્રેજ સંત રોજર બેકને આ બ્લેક પાવડરનો નુસ્ખો એને લોકો સમક્ષ રજૂ કર્યો, એટલે પર્દાફાશ કર્યો. He considered it such a dangerous substance that he wrote it in a code language. તે આ બ્લેક પાવડરને ડેન્જર એટલે ખતરનાક પદાર્થ, ભયજનક પદાર્થ તરીકે ગણાવે છે. તેથી he wrote of it in a code language, તેથી તેને તેના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું. કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા. ડેન્જરસ એટલે જોખમકારક અને સબસ્ટેન્સ એટલે પદાર્થ. The basic formula of black powder or gunpowder has remained unchanged for centuries. બેઝિક ફોર્મ્યુલા આ બ્લેક પાવડર અથવા ગન પાવડર બનાવવાની જે ફોર્મ્યુલા રીત છે, મૂળ રીત, હેઝ રિમેઇન અનચેન્જ ફોર સેન્ચુરીઝ. સેન્ચુરીઝ એટલે સદીઓથી તેમાં કોઈ જાતનો બદલાવ આવ્યો નથી, કે સદીઓથી એક જ પદ્ધતિથી એને બનાવવામાં આવે છે, ને પદ્ધતિ રિમેઇન એટલે બદલાયા વગરની સદીઓથી રહી છે. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. તે બ્લેન્ડ એટલે મિશ્રણ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું મિશ્રણ છે, અને તેમાં તેનું પ્રમાણ
75:15:10 એ વજનના હિસાબે એનું પ્રમાણ છે. It is also the perfect combination. તે એ પરફેક્ટ મિશ્રણ છે. તે ઇટ ઇઝ ઓલમોસ્ટ લગભગ પરફેક્ટ કોમ્બિનેશન મિશ્રણ છે. એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર આલ્ટરનેટ નીડ ટુ બી મેડ. અને તેમાં બીજી કોઈ સુધારો કરવાની અથવા બદલાવની નીડ ટુ મેડ જરૂર પડી નથી. એક્સપર્ટ સે ધેટ નિષ્ણાતો કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ. આ એકમાત્ર રાસાયણિક પ્રોડક્ટ છે. સ્ટીલ યુઝિંગ હજુ સુધી ઉપયોગ થઈ રહ્યો છે. ધ સેમ એજ જૂનું પ્રમાણ એન્ડ ઓલ્ડ પોર્શન એની જૂની પદ્ધતિ અને જૂનું પ્રમાણ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક ઉત્પાદનની પ્રક્રિયા. એટલે નિષ્ણાતો કહે છે કે આ એક માત્ર કેમિકલ રાસાયણિક પ્રોડક્ટ છે કે જેમાં હજુ એ જ પદ્ધતિ જૂની પદ્ધતિનો હજુ સુધી ઉપયોગ થઈ રહ્યો છે અને એ જ પ્રમાણનો ઉપયોગ થાય છે. એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક અને ઉત્પાદનની પ્રક્રિયા પણ એ જ છે. Next paragraph. However, with the development of modern chemistry, light and color effects have become common in firework. Development એટલે વિકાસ, modern આધુનિક કેમિસ્ટ્રી એટલે રસાયણ, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ એટલે અસર, કોમન એટલે સામાન્ય. પણ આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડાના પ્રકાશ અને રંગો એક સામાન્ય બાબત બની ગઈ છે. હેવ બીકમ કોમન એટલે સામાન્ય બાબત બની ગઈ છે. કે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડામાં પ્રકાશ અને રંગો એક સામાન્ય બાબત બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી છેલ્લી સદીમાં ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ which burn at high temperature imitating bright light dramatically improve the brilliance of firework. ડિસ્કવરી એટલે શોધ, સંશોધન. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થયા પછી કે જે વિચ બર્ન એટલે સળગવું, હાઈ ટેમ્પરેચર કે જે ઊંચા તાપમાને સળગે છે. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ કે જે ઊંચા તાપમાને સળગે છે અને તેજસ્વી પ્રકાશ બહાર ફેંકે છે. ઊંચા તાપમાને બળીને પ્રકાશ ફેલાવે છે. ડ્રામાટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક. અને તેમાં ઇમ્પ્રૂવ એટલે સુધારો થયો છે. તે નાટ્યાત્મક ફટાકડાના પ્રકાશમાં નાટ્યાત્મક, ડ્રામાટિકલી એટલે નાટ્યાત્મક સુધારો થયો છે. સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપ. અને એવી જ રીતે રંગોમાં પણ તાજેતરમાં વિકાસ થયો છે. રંગોનો પણ તાજેતરમાં વિકાસ થયો છે. પ્રિન્સિપલ કલર ઇમેજ ઇન પાયરોટેકનિક વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ ઓફ રિસર્ચ. ડિકેડ એટલે દશકો. રિસર્ચ એટલે સંશોધન. વેર આઇડેન્ટિફાઈડ એટલે ઓળખાવું. આઇડેન્ટિફાઈ એટલે ઓળખવું. દશકાઓના સંશોધન બાદ પાયરોટેકનિકમાં રંગો
ફેલાવનાર રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા છે. કે દશકાઓના સંશોધન બાદ પાયરોટેકનિકમાં રંગો ફેલાવનાર એ ઘટકને શોધી કાઢવામાં આવ્યા છે. ધીસ કલર્સ આર ફોર્મ એટલે બનવું ઇન 1 or 2 ways. આ રંગો બે રીતે બને છે. ધીસ કલર્સ આર ફોર્મ ઇન 1 or 2 ways. લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેન્સિયન્ટ. લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેન્સિયન્ટ આ રીતે બે રીતે આ રંગો બને છે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 5 ને આપણે પ્લેઇંગ વિથ ફાયર ને આગળ જોઈએ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Incandescent light એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. સબસ્ટન્સ એટલે પદાર્થ. is heated એટલે ગરમ કરવામાં આવે છે. when a substance is heated જ્યારે પદાર્થને ગરમી આપવામાં આવે છે ત્યારે that it begins to glow ત્યારે તે ચમકવાનું શરૂ કરે છે અને તે ગરમીથી પ્રકાશ એ ઉત્પન્ન થાય છે. હવે જે ગરમીથી ઉત્પન્ન એક પદાર્થને ગરમ કરવાથી જે પ્રકાશ બહાર ફેંકાય તેને આપણે ઇન્કેન્ડેન્સિયન્ટ લાઇટ કહેવામાં આવે છે. ઇન્કેન્ડેન્સિયન્ટ લાઇટ એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમીથી પદાર્થનું તાપમાન વધે છે. ટુ બીકમ હોટ એટલે ગરમીથી પદાર્થનું તાપમાન વધે છે અને તે પ્રકાશ બહાર ફેંકે છે. ઇનિશિયલી એટલે શરૂઆતમાં. ઇમિટિંગ એટલે બહાર ફેંકવું. શરૂઆતમાં તે પ્રકાશ બહાર ફેંકે છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ, ધેન રેડ, પછી લાલ, ઓરેન્જ એટલે નારંગી, યલો પીળો એન્ડ વ્હાઇટ લાઇટ અને સફેદ પ્રકાશ એ બહાર ફેંકે છે. એટલે જેમ જેમ પદાર્થને ગરમી આપવામાં આવે, ગરમીથી પદાર્થનું તાપમાન વધે એટલે શરૂઆતમાં તે ઇન્ફ્રારેડ, ત્યાર પછી રેડ, નારંગી, યલો એટલે પીળો અને સફેદ પ્રકાશ એ તાપમાન વધે એટલે તે બહાર ફેંકે છે. When the temperature of firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at a proper time. મેટલ એટલે ધાતુ, મેનિપ્યુલેટ એટલે બુદ્ધિપૂર્વક, ચાલાકીથી ઉપયોગમાં લેવું. ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોવાથી. When the temperature of firework is controlled, તેમાં રહેલા ધાતુના પદાર્થો, મેટાલિક તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે, પ્રોપર ટાઈમ એટલે યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. કે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોવાથી તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે મનગમતા રંગો બહાર ફેંકે, ડિઝાયર એટલે ઈચ્છિત રંગો બહાર ફેંકે તેવું કરી શકાય છે. The principle behind any firework is that heat is applied to fuel, it burns using oxygen. Principle behind any firework, કોઈ પણ ફટાકડાની પાછળ સિદ્ધાંત રહેલો છે કે વેન હીટ ઇઝ એપ્લાય, જ્યારે તેને ગરમી આપવામાં આવે છે કે બળતણને સળગાવવામાં આવે છે, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન,
ત્યારે ઓક્સિજનનો ઉપયોગ કરીને તે સળગે છે. કે કોઈ પણ ફટાકડાનો સિદ્ધાંત છે કે જ્યારે એને બળતણ ગરમ કરવામાં આવે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગવા લાગે છે. However, because fuel is packed tightly to keep the heat in, fuel is packed, એના બળતણને પેક કરવામાં આવે છે, ગરમીની અંદર રાખવામાં આવે છે. કે પણ ફટાકડામાં ગરમીને અંદર રાખવા માટે બળતણ એટલું સખત રીતે, ટાઈટલી એટલે સખત રીતે એ પેક કરવામાં આવે છે, સજ્જડ રીતે ભરવામાં આવે છે કે જ્યારે ઓલ ઓફ સડન અચાનક ફટાકડા ફૂટવાની પ્રક્રિયા બને છે ત્યારે તેનો મોટો અવાજ થાય છે. તે કેરેક્ટરિસ્ટિક એક લાક્ષણિક કે તેનો અવાજ તેનું લાક્ષણિક મોટો અવાજ બને છે. કે ફટાકડાની અંદર એ ગરમીને સખત રીતે પેક કરવામાં આવે છે અને જ્યારે તેને ઓચિંતી આપણે સળગાવીએ છીએ, અચાનક સળગાવવાની પ્રક્રિયા બને છે ત્યારે તે એક મોટો અવાજ, એનું લક્ષણ રૂપે તે મોટો અવાજ કરે છે. The actual manufacturing process of firework is simple. હકીકતમાં ફટાકડા બનાવવાની પ્રક્રિયા એ સરળ છે. The raw material required are fuel, binders, oxidizers and few other material. રો એટલે કાચું મટીરિયલ, કાચી સામગ્રી. રિક્વાયર્ડ એ જરૂર છે કે ફટાકડા બનાવવામાં કાચી સામગ્રી કે જે ફ્યુઅલ બળતણ, બાઇન્ડર્સ એટલે બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ એટલે સળગાવવા માટેની એ સામગ્રી બાળવા માટે, એન્ડ ફ્યુ અધર મટીરિયલ અને બીજી કેટલીક સામગ્રીનો જરૂર પડે છે. એટલે ફટાકડા બનાવવા માટે આપણે બળતણ, બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ અને બીજી સામગ્રીની જરૂર પડે છે. રિક્વાયર્ડ એટલે જરૂરિયાત. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ. આ જે બીજી સામગ્રી છે, ઇન્ગ્રેડિયન્ટ એટલે સામગ્રી, આર ગ્રાઉન્ડ તેને દળવામાં આવે છે, એન્ડ મિક્સ વેલ તેને સારી રીતે મિશ્ર કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ ટુ ધ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ અ લોંગ રોલ ઓર સ્ટાઇલ. પછી એ મિશ્રણને પુશ એટલે ધકેલવું, એક મશીનની અંદર ધકેલવામાં આવે છે, ફ્રોમ વિચ જેમાંથી ઇટ કમ્સ આઉટ લોંગ રોલ, પછી એ મશીનમાંથી લાંબા રોલ કે પટ્ટી સ્વરૂપે તે બહાર આવે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ, અને પછી તેને પૂઠામાં અથવા ઓલ્ડ ન્યૂઝપેપર, જૂના વર્તમાનપત્રોમાં એ દિવેટ સાથે એને લપેટવામાં આવે છે. The greatest danger of pyrotechnic is that it deals with fire. Greatest danger of pyrotechnic કે પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ એ તેમાં આગનું છે. કે પાયરોટેકનિક ફટાકડા બનાવવામાં સૌથી મોટું જોખમ એમાં આગ સાથે કામ કરવાનું છે. The industry is notorious for its accident. આ ફટાકડા બનાવવાના ઉદ્યોગો તે તેના આવા અકસ્માતો માટે કુખ્યાત છે. નોટોરિયસ એટલે કુખ્યાત. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. પછી એ યુએસએ હોય, જાપાન કે ઇન્ડિયા, જ્યાં ફટાકડા બને છે, ઉદ્યોગો એના અકસ્માતો બનવામાં કુખ્યાત છે. ખરાબ બાબતમાં જાણીતું એટલે notorious. Though the mixture is stable, if kept cool and dry, it can catch fire if it is accidentally applied. જો કે મિશ્રણને સ્ટેબલ એટલે સ્થિર, ઇફ કેપ્ટ કુલ ઠંડક, અને ડ્રાય એટલે સૂકું, કે આ મિશ્રણને ઠંડી અને સૂકી જગ્યામાં જો કે રાખવામાં આવે
પણ ઇટ કેન કેચ ફાયર, પણ તે આગ પકડી શકે છે ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાય, કે જ્યારે એને મિશ્રણને અચાનક આકસ્મિક કોઈ ગરમી મળે તો તેમાં આગ લાગે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન, સમટાઈમ્સ કેટલીક વાર ખૂબ વધારે પડતા ઘર્ષણને લીધે, ઓર ફ્રોમ સ્પાર્ક ઓન ઇમ્પેક્ટ, અથવા તો કંઈક સ્પાર્ક થવાથી, અથવા આવી કોઈપણ પ્રકારની અથડામણથી એ મિશ્રણને એ આકસ્મિક ગરમી મળે તો તેમાં આગ લાગે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. વૈજ્ઞાનિકો લુક ફોર એટલે શોધી રહ્યા છે ફટાકડા બનાવવાની પ્રક્રિયાને સલામત બનાવવા માટેની રીત વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ફટાકડાની ચીનથી આયાત કરવામાં આવતી. ઇમ્પોર્ટેડ એટલે આયાત કરવી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ. આ આયાત ચીનથી ફટાકડાની આયાત કરવાની બંધ કરવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ફોર દીપાવલી. અને તમિલનાડુના શિવાકાશીમાં જે દિવાસળી બનાવનાર ઉત્પાદકો હતા તેમને મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ફટાકડા બનાવવાનું તેમને શરૂ કર્યું. એટલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તમિલનાડુના શિવાકાશીમાં ફટાકડા બનાવવાની પ્રક્રિયા કે જે દિવાસળીના ઉત્પાદકો હતા તેમને ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. ઇન 1992 ધ કન્ટ્રી યુઝ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. કન્ટ્રી યુઝ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ, અને 1992 આપણા દેશમાં 60 કરોડના ફટાકડાનો ઉપયોગ થયો અને 60 to 70% તેમાંથી 60 થી 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી, કે જે શિવાકાશીમાંથી આવ્યા. એટલે આપણા દેશમાં 60 થી 70% ફટાકડા શિવાકાશીમાં બનેલા અને જેનું કિંમત હતી 60 કરોડ. તે 60 કરોડના મૂલ્યના ફટાકડા 1992 આપણા દેશમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો. નેક્સ્ટ, ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ. શિવાકાશીમાં અસંખ્ય નાના યુનિટો, ફટાકડા બનાવવાના ઘણા નાના યુનિટો છે. 3 months before the festival is busiest time for this unit. busiest એટલે વ્યસ્ત સમય. બિફોર ફેસ્ટિવલ તહેવારના પહેલા. 3 months 3 મહિના, કે દિવાળીના તહેવારના 3 મહિના પહેલા આ યુનિટો માટે એકદમ વ્યસ્ત સમય હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કર્નર ઓફ ધ કન્ટ્રી. ફટાકડાને દરેક ખૂણે, દેશના દરેક ખૂણે એ પરિવહન ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક. વર્કિંગ કન્ડિશન, પણ આ કામ કરવાની જે પરિસ્થિતિ છે કામ કરવાની, કે આ યુનિટોમાં કામ કરવાની પદ્ધતિ એ સેટિસ્ફેક્ટરી સંતોષકારક કે ખૂબ સંતોષકારક નથી. સંતોષથી એ દૂર છે એટલે સંતોષકારક નથી. There are very few testing facilities for quality and uniformity. There are few testing facilities, કે અહીં ટેસ્ટ એટલે ચકાસણી, કે ગુણવત્તા, ક્વોલિટી એટલે ગુણવત્તા અને નું ધોરણ, યુનિફોર્મિટી એટલે એક સરખું, કે ગુણવત્તા તથા એક સરખું ધોરણ જાળવવા માટેની
સાધન સામગ્રી બહુ ઓછી છે, એની ચકાસણી કરવા માટેની સાધન સામગ્રી બહુ ઓછી છે, અને સુરક્ષા પણ નહિવત છે. હાર્ડલી એની સેફ્ટી મેજર ઇન ફોર્સ, અને સેફ્ટી એટલે સલામતીની સુરક્ષા પણ બહુ ભાગ્યે જ છે. ધેટ ઇઝ વાય વી હિયર એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર, અને એને કારણે આપણે દર વર્ષે શિવાકાશીમાં અકસ્માતો વિશે સાંભળીએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન, તે ખૂબ મુશ્કેલ છે. ટુ ગેટ ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવી. ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, કે ફટાકડાને કેવી રીતે બનાવવામાં આવે છે એની માહિતી મેળવવી મુશ્કેલ છે. બીકોઝ, કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબોડી ધ ડિટેલ, દરેક વ્યક્તિને, એવરીબોડી દરેક વ્યક્તિ ડિટેલ, કે દરેક વ્યક્તિને તેની ડિટેલ્સ માહિતી આપવી એ સલામત ગણવામાં આવતું નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ, માત્ર થોડા ભરોસાપાત્ર વ્યક્તિઓને જ આ કલા ટોટ શીખવવામાં આવે છે. રિલાયેબલ એટલે ભરોસાપાત્ર. નેક્સ્ટ પેરેગ્રાફ. In many countries, fireworks are not allowed to be used by individual. Individual એટલે વ્યક્તિગત, એલો એટલે પરવાનગી આપવી, કે ઘણા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ, કે વ્યક્તિગત રીતે ફટાકડાને ફોડવા માટેની પરવાનગી આપવામાં આવતી નથી, કે વ્યક્તિગત રીતે બીજા દેશોમાં ફટાકડા ફોડવાની પરવાનગી એ નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ આર એલાઉડ. આર એલાઉડ એટલે પરવાનગી છે. એક્સપર્ટ એટલે નિષ્ણાતો, ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવું, સ્પેશિયલી એટલે ખાસ, કે નિષ્ણાતોની મદદથી, વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ એટલે નિષ્ણાતોની મદદથી, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનો, કોમ્યુનિટી ડિસ્પ્લે કે સાર્વજનિક પ્રદર્શનો જ પરવાનગી આપવામાં આવે છે, કે નિષ્ણાતોની મદદથી ખાસ આયોજનિત સાર્વજનિક પ્રદર્શનોને જ પરવાનગી આપવામાં આવે છે. A great deal of care is taken for safety at this display. This display એટલે આ પ્રદર્શનો, સેફટી એટલે સલામતી, સુરક્ષા, ગ્રેટ ડીલ એટલે ખૂબ જ, કેર કાળજી, કે આ પ્રદર્શનોમાં ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. અને ભારતમાં તો બાળકોને પણ ઇવન એટલે પણ ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવે છે. તેથી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, તેથી ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું મહત્વનું છે. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લાઇટ વિથ કેર. ફટાકડાનો સ્ટોર એટલે સંગ્રહ કરવો, એન્ડ લાઇટ વિથ કેર, ફટાકડાનો સંગ્રહ અને એનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ, કે આપણે એને ફોડતી વખતે કે સળગાવતી વખતે પણ કાળજી રાખવી જોઈએ. ફાયરવર્ક શુડ બી સ્ટોર, હેન્ડલ એન્ડ લાઇટ વિથ કેર. They should never be stored or unpacked near flame, gas cylinder or heater. ફ્લેમ એટલે અગ્નિ જ્વાળા, ગેસ સિલિન્ડર ગેસનો બાટલો, અને હીટર ગેસનો બાટલો અથવા અગ્નિ હોય
તેવી જગ્યાએ કદી પણ આપણે તેનો સંગ્રહ કરવો ન જોઈએ. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. When lighting crackers, ફટાકડા સળગાવતી વખતે કોઈ પણ નેવર વિયર પહેરવું લાંબા લૂઝ એટલે ઢીલા કપડાં કે નાયલોનના કપડાં પહેરવા ન જોઈએ. એટલે ફટાકડા ફોડતી વખતે સળગાવતી વખતે કોઈ પણ વ્યક્તિએ લાંબા ઢીલા અને નાયલોન કપડાં ન પહેરવા જોઈએ. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનિયસ, અને ફટાકડામાંનો પાવડર એ પોઈઝનિયસ ઝેરી છે, તેથી ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. તેથી તેમને તમારા પોકેટ એટલે ખિસ્સામાં કે હાથમાં ન રાખવો જોઈએ. ફાયરવર્ક શુડ નેવર એવર બી લાઇટ ઇનસાઇડ ધ હાઉસ, અને ફટાકડાને કદી એ ઘરમાં સળગાવવા ન જોઈએ. નેવર બેન્ડ ઓવર ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ. જ્યારે તમે સળગાવો છો ત્યારે તેના પર નેવર બેન્ડ કદી નમવું ન જોઈએ. બેન્ડ એટલે નમવું, ઝૂકવું. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ, અને લોકોને ડરાવવા ફટાકડાનો ઉપયોગ ન કરવો જોઈએ. ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, આટલી કાળજી રાખવા છતાં પણ યુ ડુ ગેટ બર્ન, કે તમે દાઝી જાઓ છો. ટુ ડુ ગેટ બર્ન એટલે દાઝી જવું. ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. તો ઓઇલ એટલે તેલ, ઓઇન્ટમેન્ટ એટલે મલમ, કે તેલ કે મલમ લગાડવાને બદલે ડોક્ટર પાસે જવું જોઈએ. મિત્રો, આટલે આપણે યુનિટ 5 એ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ.